જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો જવાનું છે અમારે બાપુજીની ઘરે કે છેવડી લેવા. તો પહેલાં હું છેવડી લઈ આવું ત્યાંથી, પછી દેવીભાઈને અને શ્રેયસભાઈને ખાવી છે છેવડી, તો હું છેવડી લઈ આવું. તો હું છેવડી લઈને આવતો રહ્યો છું અને દેવીભાઈ અને શ્રેયસભાઈ બે વાઇટ કાલીને બે ગયા છે કે પપ્પા છેવડી ઓલી કરી ગયો, મોળાઈ ગયો એમ કે મને ઓલા માદળિયા બનાવી ગયો એમ. હે દેવે, બધા રાડા કેમ બહાર કાઢે છે? કેમ? શું કામ? હે છેલો, બધા રાડા કેમ બહાર કાઢે છે? હે એ ભાઈને કંઈક એમ થાય કે આ શું એવડું છે આ લાકડીયું જેવું દેવને તો શું છે એ? સેવડી છે તે તો કેમ ખાવાની હોય સેવડી? આમ ફોલી પછી શું કરવાનું? બટકા જ્યુસ પીવાનો? હું છે તમે જો એની મમ્મી આવી ગયા સાહેબ, એ સલાહ દે બધી હું કામ કાઢો તો એને તો તું ફોલી દે. હવે એ તગારું લઈને આવી, છોકરા વાટકા લઈને આવ્યા છે ને, એ પોતે તગારું લઈને આવી છે આખો. તું ફોલવાની છો? હે જોઈ હા, એ સેવડી ફોલાઈ જા જઈ. કેમ છે? હરકી ફોલાય છે? આ બાજુ બે છે ને જરાક, આ બાજુ બે છે ને એટલે દાંત ન પડી જાય, ધ્યાન રાખજે. હા તો બહુ મજબૂત દાંત છે. હા પણ એ તો સોચરા કાળી સેવડીમાં એટલા બધા સોચરા ન ઉતરી તો આખી આખી પટીયું કાઢે છે. જોજીને આખું એક માદળિયું ફોલી નાખ્યું, ખાવો હતો ને મેળી. છોકરા સાઈ લઈને આટા મારે બે. ચેલો તા નથી ખાયું બેટા? ખાવી છે ઠીક. તેનું હું ખાશો? હે એને જો શેવડીના કાતરાનું મોઢું ભર્યું આખું. દેવીભાઈ બે ગયા છે અને અહીં શેવડીનું જો સોતાનું તગારું ભરાવા આવ્યું છે હવે, કારણ કે અહીંયા મશીનની ઘોડે સોતા નીકળ્યા શેવડીના કાતરામાંથી. જોવા જોઈએ જોજે ઘડીકમાં એને આખું ઓલું રાડું ખોલી નાખ્યું અને અહીં તગારું ભરી દીધું અડધું તો ખોલી. હા હા હા, એટલે આપણા ભાગમાં લગભગ અડધું કાતળું રહેવું જ ખાવાનું એમ, કારણ કે એક ધારી ઓવણી ચાલુ છે. કેમ કે મને કેવાય સોફાઈટ પડે કે મને ફોલતા નથી આવડતી, એમ કોઈ ફોલી દે ને તો હું ખાઉં છું એમ સોફાઈટ પડે. આ મને કોઈ ફોલી દે ને તો હું ખાઉં છું, કારણ કે આપણે ફોલવાનું ખાલી મારે લઈ આવી દેવાની હોય, એટલે મારા પગમાં જે આટલું એકાદું બટકું આવ્યું મારે ખાઈ લેવાનું હોય. હે એટલી લાટ લે. શું થાય છે દેવી? હે દેવી શું થાય? જોશ તારે છે હે બેટા, કપડાં બગાડી છે એમ ન કરાય. દેવીભાઈ જ્યુસ શું હે છે એમ? તો રસોડામાં તો હું બનાવવાનું ચાલુ કરીશું. સરગવાની કઢી, બાજરીના રોટલા. કાઠિયાવાડી કઢી છે? કાઠિયાવાડી સરગવાની. કાઠિયાવાડી હરગવાની કઢી એમ ને? બોલો અમારે દેવીભાઈને કઢી ખાવી છે, દડે હળદર લીધી, લીલી હળદર થોડી કેવી મીઠી લાગે. મારે તો હળદર ખાવ તો મોઢું આખું ઓલું થઈ જાય, હળાઈ જાય. કાંઈ ન થાય. હા હા, કાંઈ હું ન થાય, હળાઈ જાય. લીલી હળદર ઓલી હોય ને આવે વ્હાઈટ હળદર તો મજા આવે ખાવાની. આંબા હળદર ખાટી મીઠી. શું છે છેલ્લો જો દડે રમે છે હવે. હા હવે દેવી નથી મારશે મારો. તો આપણે થઈ ગયા છે બપોર, તો આપણે બપોરા કરી લઈશું, કારણ કે દેવીભાઈ શ્રેયાંશભાઈ સેવડી ખાઈને ધરાઈ રહ્યા છે. દેવીભાઈ રમવા મળ્યા છે. તો રસોડામાં તૈયાર થઈ ગયું છે, રોટલાની બનવા મળી છે.
તો તને રોટલા આવડી ગયા ને રેડી નકર અલ્પાને પેલા રોટલા બનાવતા નહોતા આવડતા એટલે અત્યારે રોટલા બનાવતા શીખી ગઈ છે આવી રીતના બનાવે થોડી થોડી મિસ્ટેક રહી જાય પણ એટલી થોડી થોડી સામે હજી શીખે છે કુકરમાં હું થોડા ભાત મૂક્યા છોકરા હતો એ મેં કીધું શ્રેય હાટો ભાત કરી નાખું ને 2 રોટલા કરી નાખું ને તો થઈ જાય આપણે તે સારું સલાડ ને કઢી હા તો વાંધો નહીં કઠિન રોટલા ને ભાત રેડી તો કુકરની સીટી કેટલીક વાગવા દેવાની છે તો સાંજે હે ને પ્રોગ્રામ છે હા જે હું ખાવું બોલો ગમગોટા બનાવે ગબગોટા ગબગોટા બનાવવાનું ગમગોટા ખાઈ લે છે બાટી ફેરા છે ભાઈ રેકેટ હું છું હે ભાઈ તે રેકેટ માર્યું છે ન મરાય બટાય એમ ભાઈને હો બસ સાનું રહી જા હવે સાનું રહી જા હો માજી બસ સાનું રહી જા બસ ડેવિડને માર્યું છે ગાંડો છે સેલું તો હાવ મારે જ છે મારા જીગરાને નકરો મારે છે ને હવે મારતો નહીં હો ભાઈને તું વાંચેલો નહીં મારવાનું કેવો સાનો મનો થઈ જાય દારો આપીએ એટલે તો હંધે હવે જાગી અને હંધે તૈયાર થઈ ગયા છે જવાનું છે અમારા ભાઈની ઘરે તે રૂમ લઈને આવ્યા છે તો ત્યાં જઈએ છીએ બેસવા તો છેલ્લુભાઈ તૈયાર થઈ ગયા છે ખીચામાં હાથ નાખીને અને આ બાજુ દેવીડભાઈ તૈયાર થાય છે એની મમ્મીને તો બાકી જ તૈયાર કપડાં એની મમ્મીને હજી બાકી છે એટલે શું છે કે અહીંયા હાંસ પડી જાય આગળ કાં છેલ્લુભાઈ તું તૈયાર થઈ ગયો ને આ બટે થઈ ગયો ભાઈ તૈયાર તો હાલો માથું વળી લો મારી દીકો એમ લખરા ક્યાં વળ્યું છે માથું નથી વળ્યું જો ભાઈએ માથું વળ્યું તે વળ્યું જ નથી જો ભાઈએ માથું વળી તો તે ક્યાં વળ્યું કોઈ લાગે માથું તો અમે આવી ગયા છે અમારા ભીખુભાઈની ઘરે બેસવા સામે પ્રથમ ભાઈ રમે છે રમકડાથી તેવીડભાઈ મમ્મીને અહીં બેઠા છે અમારા ભાઈ બેન ભીખુભાઈ સામે મોબાઈલમાં મથે છે કાંઈક તો કેમ દાંત કાઢો એટલે બધા સુરત વિયા એટલે હે હા તો બનાવો શા બનાવો હાલો કાઠિયાવાડી કંબુ બનાવો ને તમે છેલ્લો શું કરે રમશો એ શું છે એ બધા ગાડી છે અરે વાહ રમો શું આમ જો પ્રથમ ભાઈ જો રમે તો આપણે જો ગબગોટા બનાવવાના છે તો આજે મેં રવો પલાળી દીધો હતો અને તેમાં નાખ્યું છે મરચું આદુ મરચાંની પેસ્ટ ધાણા બટેટું ટમેટું બધું નાખી અને બેટર રેડી કરી નાખ્યું છે અને હવે આપણે બનાવવાના છે તો પહેલાં આપણે થોડું થોડું તેલ નાખી દઈશું તો આવી રીતે બધામાં તેલ નાખી દો પહેલી વાર થોડા સોડા નાખી અને અડધું લીંબુ નાખી એટલે ફૂલે હવે હલાવી અને આપણે તેલ આવી જાય એટલે આવી રીતે પાડી દેશું બધામાં હવે 5 મિનિટ આપણે કૂક થવા દેશું તો આમાં છે મસાલો શું નાખ્યો હતો મસાલો તો બધું વેજીટેબલ જ નાખ્યું હતું કોબી નાખી હતી અને ધાણા લીલું મરચું ને એ બધી આદુની પેસ્ટ બનાવી હતી એ બધી નાખી હતી અને ટમેટું નાખ્યું હતું બટેટું નાખ્યું તો રવો પલાળો બસ આગળ એક બાજુ તો બફાઈ જાય એટલે બતાવો કેટલી ઘડી રહેવા દે 5 મિનિટ 5 જ મિનિટ 5 મિનિટ આવી રીતે આમ ફૂલી તો જો આવી રીતે આમ ફૂલી અને આવી જાય પછી આવી રીતે આમ ચેક કરી લેવાનું આમાં છે ચમચી નાખી દો આવી રીતે સડવા દેવાનું તો જો બધા આવી રીતે ફેરવી લીધા
અને પાછળ 5 મિનિટ કૂક થવા દેવું એટલે આપણા મસ્તીના ગપગોટા બની જાય. ભાવે હો. અને ગ્રીન ચટણી પણ બનાવી દીધી. હા. કેવી ભાવશે? ભાવે જ ને. વાવ. ઉભા તો બનવા તો જો પૂરું. તો જો આપણા ગપગોટા પણ એકદમ રેડી થઈ ગયા છે. તો આવી જાવ બધા ગપગોટા ખાવા. તો આવી રીતે આમ બનશે. આવી રીતે મસ્તી મસ્તીના લાગે. અને દેવીભાઈ પણ અહીંયા તૈયાર થઈ ગયા છે ગપગોટા ખાવા. કા દેવી ખાવાના છે તારે? હે છે આમ જો દેવીભાઈ સેડાવી મોઢા ઉપર લાગશે ગરમ. તારે ખાવાના છે? હે? કેટલા ખાય? 2. તું છે નું કેટલા ખાય? 2. તુંય 2 ખાય? હે? ઠીક, સારું. તો વિડીયોને લાંબો ન કરતા વિડીયોને એન્ડ આપીએ. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં શેર કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.